जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। કાર્યકર મિત્રો, આજે મારે તમને વાત કરવી છે મિશન રાજીપા અંતર્ગત જ એક એવા અગ્રેસરની જે અગ્રેસરોના પણ અગ્રેસર છે, એટલે કે સહ આયોજક મુંબઈ રિજનના આપણા સહ આયોજક આશીષભાઈ શાહ. આમ તો સહ આયોજક લેવલે તો આયોજનમાં જ વધારે ભાગ લેવાનો હોય, પણ એમણે નક્કી કર્યું કે જે વાલીઓ બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવાની ના પાડે છે એના કારણો શું છે. કારણોમાં એવું જાણવા મળ્યું કે બાળક છે, નાનો છે, એ નહીં કરી શકે, એને ભણવાનું બહુ હોય છે, એને ગુજરાતી નથી આવડતું, સંસ્કૃત તો ભણ્યો જ નથી, કેવી રીતે મોડે કરશે. આવા બધા એક્સક્યુઝીસ સાંભળીને આશીષભાઈ છે એ વાલીના ઘરે એ બાળકને મળવા માટે પહોંચી ગયા, અને પહોંચ્યા પછી ત્યાં જ સત્સંગ દીક્ષાની આપણી એપમાંથી સ્લો સ્પીડમાં ત્યાં જ એ બાળકને 10 થી 15 મિનિટમાં શ્લોક મોઢે કરાવી દીધો. અને આ જોઈને વાલી પણ ખુશ થઈ ગયા. વાલીઓને આશ્ચર્ય થયું કે આ તો ખરું કહેવાય, મારા બાળકમાં આટલી બધી તાકાત છે. અને વાલીઓએ એ બાળકના રજીસ્ટ્રેશન કરાવવાના શરૂ કર્યા. આવી રીતે આશીષભાઈએ 20 થી વધારે બાળકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું, અને એ 20 બાળકોએ સત્સંગ દીક્ષાનો મુખપાઠ સંપૂર્ણ કરી દીધો છે. તો મિત્રો, આપણે શેની રાહ જોઈએ છીએ? ચાલો મંડી પડીએ. ગયા વર્ષે ગોંડલમાં મહંત સ્વામી મહારાજ હતા, અને એમણે સંસ્થાની બાળ પ્રવૃત્તિને આ એક નિશાન રોપી આપ્યું કે 2025ની દિવાળી આવે ત્યાં સુધી આપણી સંસ્થામાં 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલા આપણે તૈયાર કરવા છે. તો મહંત સ્વામી મહારાજે આ મુખપાઠનું આયોજન આપીને બાળકોના સર્વાંગી વિકાસનો એક મહાન યજ્ઞ આરંભ્યો છે, અને કળિયુગમાં સતયુગનું વાતાવરણ સર્જી દીધું છે. શ્રીજી મહારાજ માટે આપણે સાંભળીએ છીએ કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. એમ ભવિષ્યના લોકો ગાશે કે કલી में સાચો સતયુગ આયો, મહંત સ્વામી જૈસે ગુરુ પ્રગટ ભયે. તેવું કાર્ય આ મુખપાઠ યજ્ઞ દ્વારા એ સ્વામીશ્રીએ પોતે કર્યું છે. એની અંદર
હવે આપણે સામેલ થવાનું. મહંત સ્વામી મહારાજે ગોવર્ધન તોડ્યો, સંતો કાર્યકરો બધા મંડ્યા છે, પણ હજી કેટલાક બાળકો 100, 125, 150, 200, 250 શ્લોક સુધી પહોંચ્યા છે. તો આ પ્રોજેક્ટ ખાલી બાળ પ્રવૃત્તિનો નથી, આ પ્રોજેક્ટ માતા પિતાનો પણ છે અને અઘરું કામ નથી. જો આપણે સમયનું વિભાજન, કાર્યનું વિભાજન કરીએ તો આ નાના નાના બાળકો પણ મોટા કાર્યો કરી શકે એમ છે. ब्रह्म स्वरूप शास्त्री जी महाराज परम ब्रह्म भगवान श्री स्वामी नारायण के तृतीय आध्यात्मिक अनुगामी, जिनके अनंत उपकारों का आज स्मरण हो रहा है. BAPS स्वामी नारायण संस्था के वे आर्ष दृष्टा संस्थापक थे, जिनके पुण्य प्रताप से आज विश्व भर में लाखों आबाल वृद्धों के हृदय में वैदिक अक्षर पुरुषोत्तम सिद्धांत के जय घोष गूंज रहे हैं. ऐसे शास्त्री जी महाराज का 74वां स्मृति पर्व दिनांक 10 सितंबर बुधवार को प्रकट ब्रह्म स्वरूप महंत स्वामी महाराज की प्रेरणा से उनके ही प्राकट्य स्थान महलाव में आनंद, नडियाद, बोचासण एवं विद्यानगर के संतों के सानिध्य में शाम 5 से 8 बजे तक बड़ी ही भव्यता के साथ मनाया जाएगा. और इस उत्सव में बड़े आनंद की बात यह है कि विद्वान वक्ता डॉक्टर ज्ञानवत्सल दास स्वामी के अद्भुत वक्तव्य का भी लाभ मिलेगा और वरिष्ठ संत परम पूज्य आनंद स्वरूप स्वामी जी के दर्शन का लाभ भी प्राप्त होगा. इसी के साथ इस उत्सव में बालकों एवं युवकों के द्वारा विशिष्ट सांस्कृतिक कार्यक्रमों की भी प्रस्तुति होगी. इस उत्सव में समग्र चरोतर के भक्तों को पधारने का हार्दिक निमंत्रण है. तो आइए इस उत्सव में हम सब साथ मिलकर यज्ञ पुरुष दास जी के अनंत उपकारों का स्मरण करें, उनके अनंत अनंत दिव्य गुणों का भी स्मरण करें. स्थल BAPS स्वामी नारायण मंदिर, महलाव. जय स्वामी नारायण.